બોલો હુકુમ સાહેબ. મજામાં ભાઈ? મજા મજા સાહેબ, બોલો બોલો. ઓલા સંજયભાઈ પંડિતે તમને નોટિસ મોકલી છે. હા એટલે વાત એવી છે કે આપણે સંજયભાઈ નું જે પ્રકરણ રહ્યું ને જુનાગઢ નું, હા એમાં ઈચ્છે સમાધાન આ લોકોએ કરી લીધું છે. બીજું ભલે ને કરી પણ મારા લીધું, ભાઈ તમે વાત સાંભળો. મને પેલા સાંભળી લો પછી તમે કહેજો. હા 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 એટલે એમાં સમાધાનમાં સંજયભાઈ વિરોધ નથી કરતા કે ભલે સમાધાન કરી લીધું તો કે આપણી ફી હા તમારી જે ફી હોય, વ્યવહારિક ફી હોય મારા ભાઈ, આપણે એટલે એમ ભેગા છે, કોઈ વિરોધમાં નથી રમતા. મારી વાત તમે સાંભળો, પેલા મારી વાત લડવું હોય તો ભેગા છે અને સમાધાન કરવું હોય તો ભેગા. ના લડવું નથી, હું ઢેઢું કંટાળી ગયો ને મેં સમાધાન કર્યું ભાઈ. મારે બાકી હું સમાધાન કરવા વાળો માણસ જ નથી, બરાબર. મારી વિરુદ્ધમાં ખોટી ખોટી ફરિયાદ લુખાવે એટલે આપણે સમાધાન કરી નાખ્યું. બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી, બરાબર. મરી જાવ તો ન કરું, પણ કંટાળી ગયેલું દિનેશભાઈ, બરાબર. બીજું આપણે 1 રૂપિયો નથી લીધો, મફતમાં સમાધાન કર્યું. 1 રૂપિયો લીધો, બરાબર. એમાં એવું છે સમાધાન તમારે ભલે ને કરો, એમાં અમે ક્યાં વિરોધ કરી સમાધાનનો? આ સવાલ જ નથી. પણ વકીલ તો એનો ચાર્જ માંગે ને, એમાં ખોટું એમ નથી. કાંઈ વાંધો નહીં, આપણે વાત થઈ હતી ને વકીલ ને, મેં ક્યાં ના પાડ્યું. આપણે વકીલ ને પૈસા આપ્યા છે આપણે, એને કોઈ સવાલ નથી. નહીં આવતા 3-3 રૂપિયા નાખાય છે. જી જી. અને જે ફી ની વાત હતી, મારી ઘરવાળી જે તે સમયે 1.5 લાખની વાત કરી હતી, બરાબર, કે 1.5 લાખ રૂપિયા તમને લડવાના. તમારે જે નક્કી થયું છે એ મુજબ આમાં બેજો ને, એમાં ક્યાં કોઈ તમારો વાંધો કોઈ બીજો સવાલ નથી. આપણે એવું નથી કે પૈસા નથી દેવાના, બરાબર. પૈસા 20 લાખ રૂપિયા મોટી ખોટી છે વાત એની. ખોટી એની વાત ઉભી નો રહી ને ખોટી આપણી એનો ઉભી રહી ને. સાચી જ વાત છે, ખોટી વાત નથી. હું જે તમને વાત કરું ને ભાઈ, જી એ સત્ય વાત કરું છું તમને. એને મને 2.5 લાખ રૂપિયા મારી ઘરવાળી કીધા હતા. એટલે મારી ઘરવાળીએ 1.5 લાખ રૂપિયા કીધો, અને જઈ તમે તારીખમાં આવો તો 3000 રૂપિયા આપવાના આપણે, બરાબર. અને આપણે નહીં ખાઈ છે. પણ આ નો સમાજને તમને દુઃખ હોય, સમાજને ભેગો કરીને કેવું આ તમે આવો શું નિર્ણય કર્યો? કઈ એફઆઈઆર થઈ એની સામે જો સાંભળો, તમે દુશ્મની જ સામે એવી વ્યક્તિ હારે કરી તમારે લડવાનું થાય. લડવાનું હું ને કે લડવા કરતા ઘર પકડી મારી વાત તમે સાંભળો. ભલે તો હું આવું છું, જે કર્યું એમાં અમને કોઈ વાંધો નથી. હા, અને મેં 1 રૂપિયો નથી લીધો, એક નવો પૈસો લીધો જયરાજસિંહ જાડેજા પાસેથી, બરાબર. એનો વિડીયો હું મુકાવી, જયરાજસિંહ નો વિડીયો હું કાલે આવ્યા હતા તમે અહીંયા જમવા, એ વાત મળી. ક્યાં જમવા આવ્યું? અહીં ગોંડલ આવ્યા હતા તમે રાવણભાઈ, એ વાતે મળી એમ તો. ના ભાઈ, ના રાવણભાઈ નથી આવ્યો. ખોટી વાત આજ આવી છે, એમાં કામ છે એટલે મેં કીધું ભલે નહીં તો અહીંયા કોણ આડું જેને સમાધાન જ કરું, કોણ આડું ફરવાનું કરી નાખે. ના ભાઈ, સમાધાન તમને ફાયદો કઈ નહીં થાય. ફાયદો આ લોકોને થાય. ના જાય ભાઈ, જેને ફાયદો થાય ને. અમારે શું કામ ભાઈ, મારી બાયડી છોકરા જેલમાં ઘરી ગયા, મારા ભાઈ, અમે ધોવાઈ ગયા બધી રીતે. પાછા આપણા સમાજના ઉભા કરીને મને ખોટી ફરિયાદ કરાવે. સમાજ સંજયભાઈ બોલાવી લો, બેઠક કરી લઈએ આપણે. હાલો, હું આવું છું, તમને ફોન કરું. ભલે ભલે ભાઈ, ગોંડલ આવું છું. એટલે આપણે જે કઈક વ્યવહારિક પૈસા છે ને ભાઈ, નહીં ફાઇનલ એમાં ખોટું આપણે કરવું જ નથી, બરાબર. મેં 1 રૂપિયો લીધો નથી પાસેથી. એક નવો પૈસો કોણ જોવા બેઠું? તમે લીધા કે ન લીધા? ખોટો માણસ નથી, હું જાહેરમાં બોલી દઉં લીધા હોય તો ભાઈ. પણ એ તો બરોબર છે, પણ હવે તમે લીધા હોય તો કોઈ શું કરી લે, નો લીધા હોય તો શું કરી લે? નહીં, આપણે પૈસા નથી લીધા. સંજયભાઈ કે 2-3 કરોડ રૂપિયા તમે કમાણા હોય તો 100% પૈસા આપું. એ તો કાંઈ વાંધો નહીં. હવે એ ક્યાં હોય તો બરોબર, એ તો પુરાવાની વાત ના લીધા હોય તો એમાં અમારે એની કોઈ મતલબ નથી ભાઈ. મેં ત્યાંથી 2 કરોડ લીધા હોય ને, 1 કરોડ લીધા હોય તો મને 5 લાખ રૂપિયા એમને દાંત કાઢી. અમે ક્યાં તમને કઈ રીત લીધા કે નો લીધા? સમાધાન ના લીધા હોય તો ખાલી. હા, એમાં એ હાસુ છે. લપટ નથી કરવી લાંબી. અને ખોટું મારે ભાઈ રોજ ઉઠીને બાંધવું. અમારે કાયમી દુશ્મની રહી હોય ને યાર, તમારા હિસાબે તમારી ભેગો હું છું ને ભાઈ. જરૂર પડી નાખ્યો હું આજે. ના, અમે તો લડી લેવું, મજા કરો ને ગોંડલ. હા બસ, તમારે જરૂર પડી અમે બેઠા છીએ. બોલાવી દો, નો આવું મને કયો છો. એક છોકરો મરી ગયો, આ છે તે છે, કાંઈ વાંધો નહીં. હાલો ને જે થયું પૂરું કરો ને ભાઈ. હા, એ ઓલો છોકરો મરી ગયો મકવાણો બિચારો. હા, એની આર્થિક મદદ કરવાની ઈચ્છા તો ખરી. સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય હોય ને, ટેવ છે. આપણે શું કામ છે પણ મારી? અમે તો જયરાજસિંહ ની આખી નસલ ને ઓળખી છે, એટલે તમે નહીં ઓળખતા હોય, અમે તો ઓળખી છીએ બધી વાત. દિનેશભાઈ રેકોર્ડિંગ થતું હોય તો જયરાજસિંહ ને સંભળાવી દેજો. મને યાદ જ નથી ભાઈ. દિનેશભાઈ આમ કેતા હતા, હું આની નસલ રહી ને ભૂલી જાય છે, એવું છે. હા ઠીક છે, કાંઈ વાંધો નહીં. તમને જે સારું લાગ્યું એમ. હો ભાઈ, ના, એ તો કોઈ સવાલ નથી ભાઈ. અમે તો લડી છે ને, લડવાના છે. તમારા કારણે દુશ્મની થઈ, લડશું. બીજું શું? મારા કારણે હું દુશ્મની? તમારી પહેલાથી જ આવી આવે. મારા કારણે કેમ ભાઈ દુશ્મની? તમારા કારણે દુશ્મની થઈ, મારે ની કાંઈ નહોતું. મારા કારણે શું કામ કેવરાયું મને? એના કોઈ ગોંડલમાં કોઈ તમને રાજુ સખિયાને માર્યા હતા. મને ઠીક છે, મારે તો હું તો ગોંડલમાં કોઈ નો જોઈ શકે રાજુભાઈ.
અરે ભાઈ આખી દુનિયા કહે છે કે દિનેશભાઈ ને માર્યા હતા. એટલે પુરાવો લઈને આવો તમારે કાયમી આખી તમારી દુનિયા ત્યાં સેવા આખી ચાકરી કરી. દુનિયા વાતો કરે કે દિનેશ પાટણ ને માર્યો. ખોટી વાતો કરો માં કઈ. હું નથી કરતો ભાઈ. હવે કાલે આપણે ભાઈ મળીએ હો. હા આજે હું આવું છું તમને ફોન કરું એટલે મળીએ ને તમારા હા, ભલે ગામમાં જ આવું છું. ભલે ભાઈ હા.